ધરતીપુત્રોની ધરતી માતાના શણગાર માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને આગામી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થવાનો છે. ત્યારે જગતના તાતે ધરતી માતાના શણગાર માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાતર નાખી અને ખેતરો ખેડી અને તૈયાર કર્યા છે. હવે માત્ર મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે. વાવણી લાયક 4-5 ઇંચ વરસાદ થતાં ખેડૂતો વાવણીમાં કાર્યમાં જોડાશે. પોરબંદર જિલ્લો ખેતી આધારિત છે અને ખાસ ચોમાસું પાક દરેક ખેડૂતો લે છે અને અંદાજે 1 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે. હાલ ખેડૂતોએ ખેતર તૈયાર કરી લીધા છે અને ખાતર નાખી અને તૈયાર કરી લીધા છે. પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં મગફળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવે છે. બિયારણ સહિતની ખરીદી ખેડૂતોએ શરૂ કરી દીધી છે. પોરબંદર જિલ્લાના ખેડૂતો રવિ અને ઉનાળુ પાક લીધા બાદ હવે સિંચાઈનું પૂરતું પાણી નહીં હોવાના ઓરવણા કરી અને આગતરું વાવેતર કરી શક્યા નથી. આથી ખેડૂતો વરસાદ થયા બાદ વાવણી કરી શકશે. પોરબંદરના બરડા પંથકમાં સૌથી વધારે મગફળીનું વાવેતર થાય છે અને સારું એવું ઉત્પાદન પણ થાય છે. રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં મગફળીની સાથે કપાસનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જાય તેવી આગાહી કરવામાં આવી છે. આથી વાવણી લાયક વરસાદ થયા બાદ ખેડૂતો વાવણી કરી શરૂ કરશે. ગામનો ખેડૂત છે. મારું નામ અર્પણ ગીગા સુંડાવદરા. અમુક ખાતર વાવી લીધા, અમુક વાવે, બાકી મગફળી અમુક ખોલાવી લીધી, ખોલે, અમુક ઓરવણા વારે, બાકી વરસાદની વાટ જોવે તો વરસાદ થઈ જાય તો શ્રી ગણેશ કરીએ. બાકી અમુક પરવારી ગયા, અમુક નથી પરવાર્યા, એવું છે બધા હાલે જાડું મોટું. આપણે જો મોડું થઈ ગયું ને અત્યારે વવાઈ જવું જોઈએ ખાતર, એવું હાલ. ખેડ પંથકમાં ચોમાસાના સમયમાં વાવણી થતી નથી. પોરબંદર જિલ્લાના ખેડ પંથકમાં ભાદર, ઓજાત અને મીણસરના પાણી ફરી વળતા હોવાના કારણે આ વિસ્તાર પાણીમાં તરબોળ બની જાય છે. આથી ચોમાસાના સમયમાં આ વિસ્તારના ખેડૂતો ચોમાસું પાક લેતા નથી, માત્ર રવિ પાક લે છે. સિંચાઈના પાણીના અભાવે આગોતરું વાવેતર થયું નથી. પોરબંદર જિલ્લો ખેતી આધારિત છે અને ખાસ ચોમાસું પાક દરેક ખેડૂતો લે છે અને અંદાજે 1 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં ગત વર્ષે સારો વરસાદ થતાં મોટાભાગના જળાશયો છલકાયા હતા. જોકે રવિ અને ઉનાળુ પાકમાં પિયત માટે સિંચાઈનું ખાડી ખેડૂતોને આપવામાં આવ્યું હતું, પરંતુ હાલ આગોતરા વાવેતર માટે વાવ કૂવામાં પૂરતું પાણી નથી અને જળાશયોમાં પાણી નહીં હોવાના કારણે ખેડૂતો આગોતરું વાવેતર કરી શક્યા નથી.